ધર્મેન્દ્ર પ્રધાન તો શરૂઆત છે, હજી ઘણાના રાજીનામા લેવાના છે. આવું કેવું છે અત્યારે દેશના યુવાનોનું. અત્યારે ખુલ્લેઆમ દેશના યુવાનો મેદાનમાં આવ્યા છે. હવે વારો છે મોદીજીનો. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે દેશના યુવાનોની જીત થઈ છે. જે રીતે વાત કરતો જંતર મંતર ઉપર સૌથી મોટું આંદોલન ચાલી રહ્યું હતું. શિક્ષણ મંત્રી, તમે બધા લોકો જાણતા હશો કે પેપર લીકને લઈને, આ મુદ્દાને લઈને દેશભરની અંદર વિરોધો ચાલુ હતા. દેશભરની અંદર અનેકો જગ્યાઓની અંદર વિરોધો ચાલુ હતા. પરંતુ પ્રધાનમંત્રી જે આ મિત્રો વાત કીધો મોદીજીએ પણ કંઈક ને કંઈક આ આંદોલનની અંદર આવીને 2 વિડીયો અપલોડ કરીને જણાવ્યું હતું. તમે બધા લોકોએ જોયું, ફ્રેન્ડ્સ તરીકે તેમને કહ્યું હતું. પરંતુ જે રીતે આપણે બધા લોકોએ જોયું કે આજે વાત કરીએ તો 3 વાગે જે પણ આવ્યું છે, જે આ મિત્રો વાત કીધો ધર્મેન્દ્ર પ્રધાનનું ઇસ્તીફા એટલે કે રાજીનામું આપી દીધું. હાલ ઘણા બધા લોકો તો એવું પણ કહી રહ્યા છે કે હજી ધર્મેન્દ્ર પ્રધાન છે તે તો શરૂઆત છે, હજી ઘણાના રાજીનામા લેવાના છે. તો શું હવે વારો છે મોદીજીનો? જે આ મિત્રો વાત કીધો ખુલ્લેઆમ દેશના લોકો અત્યારે ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે કે ભાઈ હવે વારો છે મોદીજીનો, અમિત શાહનો, બધાના વારા લેવાના છે. જ્યાં પણ ખોટું થાય છે ત્યાં નહીં ચલાવી લેવામાં આવે છે. ઝુકતા હે બટ ઝુકાને વાલા ચાહીએ. જે આ તમને બધા લોકોને ખબર છે કે દેશના યુવાનો જ્યાં પણ અત્યારે લડી લેવાના મૂડમાં હતા, સીજેપી પાર્ટી સાથે ચાલી માલીને સાથે રહીને જે સૌથી મોટું આંદોલન ચાલતું હતું જંતર મંતર ઉપર, અભિજીત દીપકે જે ફાઉન્ડર છે સીજેપી પાર્ટી એટલે કે કોકરોચ જનતા પાર્ટી, તે આવ્યા હતા દેશથી. પરંતુ હાલ ગુજરાતની અંદર પણ કંઈક ને કંઈક અનેકો જગ્યાની અંદર વિરોધ ચાલુ હતા ભાઈઓ. પરંતુ ક્યાંક ને ક્યાંક જે પણ તમે બધા લોકોએ જોયું કે ભાઈ દેશના ભવિષ્યની જીત થઈ છે, દેશના યુવાનોની જીત થઈ છે. કારણ કે નીટ પેપર લીક થઈ રહ્યું હતું. તમે બધા લોકોએ જાણ્યું ન હોય તો કહી દો ભાઈઓ, નીટનું પેપર એટલે કે ભાઈ ડોક્ટરનું પેપર હોય છે. આ વર્ષ દિવસ મિત્રો મહેનત કરીને ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ ને, ગરીબ મા બાપ હોય છે ને, પોતાના બાળકોને ભણાવતા હોય છે. ડોક્ટરના પૈસા, ડોક્ટર બનવા માટે તો ઘણા બધા પૈસા લાગે ને ભાઈઓ. જ્યાં મિત્રો વાત કીધો માવલડીઓ છે એ ઘરેણા ભાઈ એમ કીધું ગીરવે મૂકીને પૈસાની ફીઓ લઈને પોતાના બાળકોને ભણાવે. આખું વર્ષ બાળકો મહેનત કરે અને છેલ્લે પેપર લીક થઈ જાય તો કેવું થતું હશે. 20 જેટલા લોકોએ તો આત્મહત્યા કરી હતી. જે આ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક આજે દેશના યુવાનો હતા લડી લેવાના મૂડમાં હતા. જે પણ થયું હતું, વિદ્યાર્થીઓ ભવિષ્ય છે આપણું, આ ખુલ્લેઆમ ક્યાંક ને ક્યાંક ગુસ્સે થયા. અને જે પણ આંદોલન થયું હતું તમે બધા લોકોએ જોયું, દેશભરની અંદર આ આંદોલન ચર્ચા માર્યું. કારણ કે તમે વિચાર કરો, દેશના લોકો જ્યારે મેદાનમાં આવે ને ત્યારે સામે સરકાર હોય ને તો સરકારને પણ ઝુકાવી દે. અને આજે એ થયું, ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણ મંત્રી હતા તેને ઇસ્તીફા દેવું પડ્યું, એટલે કે તેને રાજીનામું આપી દીધું છે. દેશભરની અંદર વિદ્યાર્થીઓ ખુશીનો માહોલ મેળવી રહ્યા છે. કારણ કે તમે વિચાર કરો, જંતર મંતર ઉપર લાઠીચાર્જો થયા. જે આ મિત્રો વાત કીધો પોલીસોએ જે પણ મારામારી કરી હતી, જ્યાં પણ વિદ્યાર્થીઓ છે તેની સાથે જે પણ થયું, કોકના ટાંગા ભાગ્યા, માથા ફોડ્યા. પરંતુ ક્યાંક ને ક્યાંક આજે ભાઈ કહેવાય છે ને કે સત્યની જીત થાય, એટલે કે ક્યાંક ને ક્યાંક સત્યની જીત થઈ અને ધર્મેન્દ્ર પ્રધાને ઇસ્તીફા એટલે કે રાજીનામું આપી દીધું છે. પરંતુ હવે શું આગળ મોદીજીનો વારો? આ બિલકુલ ખાલી કહેવા બાબત છે, પરંતુ મોદીજી તો સારું એવું કામ કરી રહ્યા છે અને આઈ હોપ કે સારું એવું કામ કરતા રહેશે. તમારું શું કહેવું છે? વિડીયોને બંને એટલું શેર કરી દેજો, ફોલો કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. કારણ કે હવે જે રીતે મિત્રો વાત કીધું દેશભરના યુવાનો જાગૃત થઈ ગયા છે અને હવે મને નથી લાગતું કે પહેલા જેવું ચલાવી લેવામાં આવે. હવે ક્યાંક ને ક્યાંક જાગૃત થયા અને હવે જ્યાં પણ ખોટું થશે ત્યાં આંદોલન ચાલુ થશે. સીજેપી પાર્ટી ત્યાં જશે, કોકરોચ જનતા પાર્ટી ત્યાં જશે અને ત્યાંના પણ રાજીનામા અપાવશે. હવે તમારું બધા લોકોનું શું કહેવું છે? શેર કરી દેજો, ફોલો અવશ્ય કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહું. આજના વિડીયોમાં ત્યાં જ માહિતી, આપણે એક નવો વિડીયો મળે.